રાજ્યમાં 3 દિવસ બેવડી ઋતુનું સંકટ, ગરમી સાથે વરસાદની પણ આગાહી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, જેમાં 13, 14 અને 15 એપ્રિલે કમોસમી વરસાદ પડશે। 13મી એપ્રિલે દાહોદમાં, નવસારીમાં, વલસાડમાં વરસાદની આગાહી છે, તો 13મી એપ્રિલે ભાવનગર, અમરેલી, સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે કે 14 અને 15મી એપ્રિલે નર્મદા અને દાહોદમાં માવઠું થઈ શકે છે। 14 અને 15 એપ્રિલે છોટાઉદેપુર, રાજકોટ, મોરબી, જૂનાગઢમાં પણ કમોસમી વરસાદની આગાહી। તો કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે મેપના માધ્યમથી આપણે બતાવી રહ્યા છીએ। ગુજરાતનો આખો નકશો છે અને 13, 14 અને 15 એપ્રિલે કયા કયા જિલ્લામાં આ માવઠું થઈ શકે છે તેની આગાહી વ્યક્ત કરતો દર્શાવવામાં આવી રહ્યું છે। નર્મદા છે, દાહોદ છે કે જ્યાં 14 અને 15 એપ્રિલે કે આ બંને દિવસ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે, માવઠાનું સંકટ છે, એટલે કે ક્યાંક થોડી રાહત જરૂરથી મળશે ગરમીથી। એ દરમિયાન 13, 14 અને 15 એપ્રિલે જ્યાં વરસાદ થશે, પરંતુ આ માવઠું રોગચાળામાં વધારો કરી શકે છે। અત્યારે પહેલાથી જ બીમારીઓમાં વધારો છે અને જો ભેજવાળું વાતાવરણ થશે, બે ઋતુ એક સાથે અનુભવાશે, તો એના કારણે બીમારીઓનું પ્રમાણ પણ વધશે।